વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં અત્યારે જે વસૂલાત થઈ છે લગભગ 25 થી 26% આસપાસ. જો આંકડાકીય માહિતી જોઈએ તો 39 કરોડનું ટોટલ માગણું છે ચાલુ અને પાસ. એમાંથી 25% વસૂલાત થઈ છે એટલે બાકીની રકમ બાકી રહે. ઘણા બધા કારણો છે. એ પૈકી સૌથી પહેલા તો નાગરિકોની ઉદાસીનતા છે વેરો નહીં ભરવા માટેની. તમારા દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે નળ કનેક્શન ગટર કનેક્શન કાપી અને વસૂલાત કરવા માટેના પ્રયત્નો છે. આ ઉપરાંત જે મોટા બાકીદારો છે એમનો પણ રૂબરૂ સંપર્ક કરીએ છીએ અને જે લીડર્સ છે એના મારફત પણ એક અપીલ કરીએ છીએ કે નગરપાલિકાની વધારે સારી સુવિધા મેળવવા માટે જીઆઈડીસી નું નગરપાલિકાના જો કોન્ટેક્સમાં જોઈએ તો લગભગ 7 કરોડ રૂપિયાની રકમ બાકી છે. ત્યારે જીઆઈડીસી નું કેવું એવું છે એમના જે ધારકો છે તમારે 1 જ કરોડ રૂપિયા બાકી છે. કે જે નગરપાલિકાએ આકારણી આપેલી છે એ વૈજ્ઞાનિક આધારિત છે. જીઆઈડીસીના જે પ્લોટ ધારકો છે અને જે મિલકત ધારકો છે એ એમની રીતે આકારણી એટલે એ શક્ય નથી. જે જગ્યાએ નળ કનેક્શન કાપવા માટે ગયા છે એ લોકોએ તાકીદે પૈસા ભરી દેતા પછી અત્યારે કાપવાના થયેલા નથી.